गुत्सी टॉक के आरोपी काला देवराज की गिरफ्तारी के बाद जूनागढ़ पुलिस की ओर से उसे साथ में रखकर आज रिकंस्ट्रक्शन की प्रक्रिया की गई। कल रात को जिला पुलिस बड़ा की अगुवाई में एलसीबी पुलिस की ओर से हो रहे विशेष पेट्रोलिंग के दौरान आरोपी काला देवराज को पकड़ने के लिए कई जगहों पर जांच की गई थी और इस गिरफ्तारी से पहले आरोपी काला देवराज और पुलिस के बीच में कई फिल्मी दृश्य भी देखने मिले थे। लेकिन आखिरकार जूनागढ़ पुलिस को काला देवराज को पकड़ने में सफलता हासिल हुई थी। तब गुत्सी टॉक के आरोपी काला देवराज की गिरफ्तारी के बाद आज जूनागढ़ पुलिस की ओर से उसे साथ में रखकर रिकंस्ट्रक्शन किया गया है और इसी के साथ जिला पुलिस बड़ा की ओर से लोगों को ये अपील भी की गई है कि अपने आसपास कोई भी ऐसी घटना घटती हुई नजर आए तो कंट्रोल रूम से लेकर एसपी तक के सभी नंबरों पर कांटेक्ट कर पुलिस को जानकारी देकर ऐसी प्रवृत्तियां रोकने में लोग सहाय करें। खास કરીને जूनागढ़ना જે અસામાજિક તત્વો છે એને જૂનાગઢ પોલીસ તરફથી એક સંદેશ આપવા માંગુ છું કે પોલીસ માટે કાળા દેવરાજ હોય કે ટપોરી એ બધા એક સરખા છે। એમની પોલીસ પાસે હાલત કેવી થાય છે એ આટલા વર્ષોથી અમે બધા અનુભવીએ છીએ। તો શાનમાં સમજી જાઓ, નહીતર પરિણામ બહુ માઠા ભોગવવા પડશે। અને બીજું એક ખાસ પ્રજાને અપીલ કરું છું કે તમારી આજુબાજુમાં પણ ક્યાંય આવા અપોરી ટપોરી લુખાઓ તમને હેરાન કરતા હોય, અન્ય કોઈને હેરાન કરતા હોય, કોઈ કાળા કાચવાળી ગાડીઓવાળા હોય, વાયોલેશન કરતા હોય કોઈ પણ પ્રકારનું, આવા કોઈ પણ એલિમેન્ટ્સ હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરો। પોલીસના નંબર કંટ્રોલ રૂમથી લઈને એસપી સુધીના નંબર વેબસાઇટ ઉપર પણ ઉપલબ્ધ હોય છે। પોલીસ તરત કાર્યવાહી કરશે। તો પ્રજાને આટલી ખાસ અપીલ છે। રિકન્સ્ટ્રક્શન એક કોઈ પણ બનાવ હોય તો એની સાથે સુસંગત કાયદાકીય પ્રક્રિયા છે। એ જે જગ્યાએ ઘણી વખત બાતમી મળતી કે એના ઘરે આવતો જતો ગમે ત્યારે રાત્રે વહેલી સવારે આવી નીકળી જતો આ તે, બીજી અમુક જે મોબાઈલ વાપરતો કે જેમાંથી અવારનવાર ઇન્સ્ટાગ્રામ એના એકાઉન્ટ ઉપર એ વિડીયો મોકલતો, જાત જાતના ભય ફેલાવતા વિડીયો મોકલતો, બીજી અમુક વસ્તુ જે ગાડીમાંથી હથિયારો મળ્યા છે એની જે ઘરમાં પણ કંઈ હથિયારો એને છુપાવી રાખ્યા છે કે કેમ, તો આ બધી પ્રક્રિયાના ભાગરૂપે રિકન્સ્ટ્રક્શન માટે આજે પોલીસ એને લઈ જવાની હતી। અને લોકોમાં પણ જે એનો અત્યાર સુધી એક ભયનો માહોલ હતો તો લોકોમાં પણ એ ભય દૂર થાય અને લોકોનો પોલીસ ઉપર ભરોસો વધે। અને ખાસ કહેવાનું કે આવા ગુનેગારોથી ડરવાની કે ક્યાંય પેલા એનાથી જરૂર નથી ક્યાંય। આ ગુનેગારો પોલીસ પાસે હોય ત્યારે એકદમ સામાન્ય થઈ જતા હોય છે। એ ખાલી જ્યાં નબળા વર્ગના લોકો હોય એની ઉપર જ પોતાની ધાક ધમકી જમાતા હોય છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।